સમાચારોમાં આગળ વધીએ મોરબી જિલ્લો કે જ્યાં ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર મળી રહે તે હેતુથી સરકારના 4 જુલાઈ 2026ના નવા ઠરાવ અન્વયે નવા ભાવ નિર્ધારિત કરવા પ્રથમ વખત માર્કેટ રેટ કમિટીની બેઠક યોજાઈ। હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપની પ્રતિનિધિ અને વેલ્યુઅર્સની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅર્સે આપેલા બંધ કવરમાં લોટરી પદ્ધતિથી સ્વૈચ્છિક 2 ચિઠ્ઠી પસંદ કરી 15 જેટલા સર્વે નંબર્સના ભાવ પારદર્શક રીતે નક્કી કરાયા। નવી નીતિના કારણે ખેડૂતોને 400%થી વધુ વળતર નક્કી કરાયું। વેગડવાવ ગામના સર્વે નંબર 150 પૈકી 9માં જૂની ડીએલવીસી પદ્ધતિ મુજબ પ્રતિ ચોરસ મીટરે 85% પ્રમાણે 979ના ભાવે ખેડૂતોને 14.57 લાખ મળવાપાત્ર હતા। તેની સામે નવી એમઆરસી કમિટીમાં 1945 રૂપિયા ભાવ નક્કી થતા તેના 200% પ્રમાણે 58.61 લાખ ચૂકવાશે। આ ઉપરાંત કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું વળતર પણ સરકારના નિયમ મુજબ અલગથી ચૂકવાશે। આ પ્રક્રિયામાં અમારી સાથે તમામ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા। તો જેમ આ કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થાય ઝડપથી વિધિન 7 થી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પેમેન્ટ પણ મળી જાય એ સૂચના પણ અમે વિવિધ ટ્રાન્સમિશન પ્રતિનિધિઓને આપીએ છીએ અને એ થયા બાદ જ એ લોકો કોઈ પણ આગળની જે કામગીરી છે એ પણ અમે એમને સૂચના આપી છે। અમારે 3 સર્વે નંબરમાં જુદી જુદી એ જમીન અમુકમાં ટાવર ને એકમાં છે ને બીજામાં તાર નીચે આવે છે। પહેલા જે 761 લેખે મળતા હતા એમાં ટાવર વાળી જે જમીન રહી એમાં 15.5 લાખની આજુબાજુ આવતા હતા અને હવે જે આવશે એ 44 લાખ જેવા આવશે। અને જે ટાવર વગરની જમીનો છે એમાં એકમાં 9 લાખ હતા, એમાં 20 લાખ આવે છે અને એકના છે 17 લાખની આજુબાજુ। તો એમાં 17 લાખ વાળા જે છે એ 40 લાખની આજુબાજુ આવે છે।